ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો જો આજે છે સન્ડે અને હવેથી કાલ તો અમારે ઘરે જવાનું છે, એટલે આજે અમારો છેલ્લો દિવસ છે, એટલે આજે અમે બધા વહેલા જાગી ગયા છીએ। બાકી તો અમે 11 વાગે તો જાગીએ એમ નથી ને, બધા જો ઊભા રહી ગયા છે। અને આજે ખાસ બધા વહેલા એટલે જાગ્યા છે કે ઘરે જવાનું છે, થોડું કામ છે અને ભોજનાલયમાં છે ગુલાબ જાંબુ, એટલે આ બધા જો ઊભા રહી ગયા છે। અને આપણે જવાનું છે જમવા માટે। છેલ્લી વખત બતાવી દે આપણે। અને આ છેલ્લી વખત જે આખો દીમાં કેટલી વાર આવશું, જ્યાં અહીંયા કાલ આપણે ઓલો જળકુંભ બતાવતા હતા ને, આ જો ખુલ્લો છે। તો આજે હવે આપણે જમી આવી, કારણ કે જમવામાં એકદમ મસ્ત ના ગુલાબ જાંબુ છે અને આજે જો અમારે આ બધી બુક ને એવું આપવાનું છે, એટલે એ બધું લઈને પણ જવાનું છે। ના ઘડિયાળ આપણે આપણી લેવાની છે, તો એ લઈ લીધી, નીકળી આપણે ડાયરેક્ટ જમવા માટે। જો આજે તો જમવામાં ગુલાબ જાંબુ હતા, પણ આવી ગયો પ્લેટમાં મોહનથાળ, ખબર નહીં ક્યાંથી આવી ગયું। તો જો આપણે એક રીલ્સ નું પ્રમોશન કરવાનું હતું, એટલે આ જો એનું કરે છે ને, આ બે જો કેમેરામેન ને સ્ક્રિપ્ટ રાઇટર, જો આ બે આવું હોય છે, આ લોકોની હાલત આવી હોય છે। ને અમારે પણ જો આજ તો છેલ્લો દિવસ છે ને, એટલે બધું અહીંયા પતાવીને જવાનું। તમને લાગે કે એમને મેં વિડિયો બનાવીને મૂકી દેવાનો ઈ સહેલું નથી, ખૂબ જ અઘરું છે, બહુ અઘરું છે આના માટે તમારા માટે નહીં, બધા માટે। વાહ, તો આખો સ્ટ્રેસ પછી પણ ના જોઈ આ કોર્સ આપણે 12th પછી પણ જોઈન કરી શકીએ, એકદમ રાઈટ। સ્કિલ મલ્ટીમીડિયાનો નહીં, હું આજે જ રીડ એન્ડ રાઇટ સ્કિલ તો ડિસિઝન તો બસ યાર, તો ડિસિઝન હવે ક્લિયર છે। હું આજે જ રેડ એન્ડ વાઇટ સ્કિલ મલ્ટીમીડિયા એજ્યુકેશનમાં એડમિશન પ્રેક્ટિસ બોલવા રેડ એન્ડ વાઇટ સ્કિલ મલ્ટીમીડિયામાં છે ને, મલ્ટીમીડિયામાં એડમિશન લેવા જઈશ। આ જેન વાળ મુક્તિ જ નથી, છેક સુધી મલ્ટીમીડિયા જ રાખો, એટલે મલ્ટીમીડિયા રહે બોલી જવે બોલી। બસ યાર, હવે તો ડિસિઝન ક્લિયર જ છે। હું આજે જ રેડ એન્ડ વાઇટ સ્કિલ મલ્ટીમીડિયા અમરેલીમાં એડમિશન લેવા જઈશ। હું આજે રેડ એન્ડ વાઇટ સ્કિલ મલ્ટીમીડિયા બેન કે નો હાલે, એટલે નકરાણી બેન કે હાલે, હવે જોઈએ આપણે કોનું ચાલે છે। ઠીક સુધી આગળ નથી બોલ્યું એવું, પણ ભલે ને આગળ બાધણું થઈ ગયું છે। કરાય ને એવું મલ્ટીમીડિયા અમરેલીમાં એડમિશન, મલ્ટીમીડિયા અમરેલી કેવું લાગે? હા તો સારું જ લાગે। જો અત્યારે કોઈ જ ચીકુવાડીમાં છે નહીં, આજે જ વિઝિટ કરો જ્યાં કરિયર બને છે સ્ટ્રોંગ અને ફ્યુચર બને છે બ્રાઇટ। આમાં એક સરખું કરવાનું, બધું કરિયર બને છે ના એક સરખું નહીં, કેમ હાથ રાખી આમ જ થાય। તો આજે જ વિઝિટ કરો જ્યાં કરિયર બને છે સ્ટ્રોંગ અને ફ્યુચર બને છે બ્રાઇટ। જ્યાં કરિયર બને છે સ્ટ્રોંગ અને ફ્યુચર તમારે બેન આવ ગઈ આમ ભૂખ કરિયર બને છે સ્ટ્રોંગ અને ફ્યુચર બને છે બ્રાઇટ। હાય અમારે ત્રણ જો અમારે અહીંયા વિડીયો ને એવું ઉતારવાનું હતું, એટલે અમે ત્રણે અહીંયા હતા। અને તમે કહેશો એક મેમ્બર હતું ક્યાં ગયું, પણ અમારે અહીંયા બુક સબમિટ કરવાની છે 2 વાગે, તો અત્યારે કેટલા વાગ્યા છે? 12:30 જેવું થયું ને। તો એને આજ કાલે અમારે જે પેપર છે ને એની બુક લેવાઈ છે, હોસ્ટેલે ગઈ હતી, જો હાલી આવે ખાલી બુક લેવાઈ હોસ્ટેલે ગઈ હતી। હોશિયાર સ્ટુડન્ટ કાઈ પણ કરી શકે ગાઈઝ, એ અમારે હોશિયાર સ્ટુડન્ટ છે, એટલે એ જો બુક અને પાણીની બોટલ લઈને આવે છે, કારણ કે અમારી જે બુક છે ને એ અહીંયા આજે દેવાની છે, કારણ કે કાલે છેલ્લું પેપર છે ને, તો અમે બધા અમારી બધી બુક લઈને અહીંયા આવી ગયા છીએ। તો એ કંઈક હવે 1-1.5 કલાક હતું કે શું કરવું એમ, તો એ જો બુક લઈને આવી, કાલે અમારે જે સોશિયલ મીડિયાનું પેપર છે ને એની। પાણી એકદમ મસ્ત ઠંડુ લાવી લાગે, તને આળા ન સડી હોસ્ટેલ છે લેવા જવાની તે લઈ આવી જો। અને હવે એ 1.5 કલાક વાત છે, કેમ કે આપણી પાસે 1.5 કલાકનો ટાઈમ છે, એટલે અમારે બંનેને એક રીલ્સ હજી બનાવવાની છે, તો અમે એ કરશું, આવું છે। તો આપણે 11 વાગ્યાના નીકળ્યા હતા ને અત્યારે વાગ્યા છે 2, કારણ કે આપણે બુક પણ દેવાની હતી, હવે 2 વાગી ગયા છે, એટલે આપણી લાઇબ્રેરી પણ ખુલી જશે। આપણે 11 વાગ્યાના નીકળ્યા હતા ને 2 વાગે જો હવે બુક દેવા જાય છે, ત્યાર પછી આપણે જાશું હોસ્ટેલે। ગયા છે આપણી લાઇબ્રેરીએ, અને એક નમૂનો છે આપણું અંદર બેસી ગયું છે, જો આપણે પેલા આવીને, અને આપણે હવે અંદર, અને આ જો આપણી કોલેજ છે। હવે છેલ્લો દિવસ આજ છે, કાલે તો આપણે વહી જવાનું છે ઘરે। જો એકદમ શાંત છે, કારણ કે એક્ઝામનો માહોલ છે ને, તેને આપણા ક્લાસરૂમ
અને આ જો અહીંયા આવી ગઈ છે. એક જ દિવસ જોવાનું જો આપણા ક્લાસરૂમ. પહેલાં અહીંયા આવવું ન ગમતું ને હવે તો આપણા બધાને આ ક્લાસરૂમને બહુ મિસ કરવાના છે. પહેલાં જે આ ક્લાસરૂમમાં બેસવું ન ગમતું ને બંક મારતા ને આજે આ ક્લાસરૂમને મિસ કરશું કાલથી. જો ફાઇનલી આપણે આ બધી બુક અહીંયા દેવાની છે એટલે આવી ગયા છે ને આપણી છે લાઇબ્રેરી. જો અને આ બધા પણ અહીંયા બેસી ગયા છે અને આપણે જે એટલા દિવસથી પ્રોજેક્ટ કરીને ઇન્ટર્નશીપ કરતા અને બધું હતું ને એ આપણા પ્રોજેક્ટ જો અહીંયા મુકાઈ ગયા છે. બધા પ્રોજેક્ટનો થપ્પો થઈ ગયો છે. આપણે જે એક મહિનો એક ઇન્ટર્નશીપ કરીને અને આપણે આ બીબીએની લાઇબ્રેરી છે. બીબીએ એમબીએની ના બધા બેસી ગયા છે આ બુક લઈ લઈ. જો આ પણ અહીંયા બેસી ગઈ છે. આવી ગયા આપણે બારેથી એકદમ મસ્ત આપણા રૂમમાં. આજે તો છેલ્લો દિવસ છે આ ટાઈમનો કેમ કે કાલે આ ટાઈમે આપણે એક્ઝામ દેતા હશું ને એક્ઝામ દઈને ડાયરેક્ટ આપણે ગેટેથી નીકળી જવાનું. દેખો આ ગાંડું છે. અમારા રૂમના નમૂના હવે તમને નહીં જોવા મળે. ના મળશે શું કામ મળશે એ તમારા બ્લોગમાં આગળ જોવું પડશે. હજી તમને આ રૂમના નમૂના જોવા નહીં મળે, હવે ઘરના નમૂના જોવા. આ 4 દિવસ હજી તમને જોવા મળશે. હું કામ જો હવે અમે અમારું બધું જ આપણે શીખુવાડીમાં બધે શૂટ કરીને આવી બેસી ગયા હતા આપણે આપણું હવે વાંચવા માટે કેમ કે એક્ઝામ હોય તો આપણે વાંચવું તો પડે જ. બાકી તો ખબર જ છે આપણું અકાઉન્ટનું પેપર કેવું ગયું છે અને આજ છે આપણો છેલ્લો દિવસ દેવાના છે ને આટલું રાખવાના હોય. બસ આવું છે કંઈક. હાલો રાતે પાછા મળે. આ જો આઈએમપી લેવા માટે આવી ગઈ છે સોશિયલ મીડિયાનું. હવે ઘર ભેગું તાને જાને આઈએમપી લઈ લીધા તે હવે જા ભાગી જા. અને આ બધા જે વાંચવા માટે બેસી ગયા છે. આજે તો આપણે આ છેલ્લી પ્રેઝન્ટ છે કેમ કે કાલથી આ ટાઈમે તો આપણે ઘરે હશું. કાલ જો દીદી પણ બધાને બાય બાય કરી દે છે કારણ કે કાલથી તો આપણે નહીં હોય એટલે આપણને આ દિવસ બહુ યાદ આવવાનો છે. ને આ પ્રેઝન્ટ જે 7 વાગે અને છેલ્લો આજનો આ વ્યૂ પણ તમે જોઈ લો કારણ કે કાલથી આ જોવાની પવન પણ બહુ જ છે. છેલ્લો આપણો આ વ્યૂ જોઈ લો મસ્ત. ફાઇનલી આપણી છેલ્લી નાઈટ છે અને છેલ્લી નાઈટ છે ને કાલે તો આપણે જવાનું છે ઘરે ને બધા જો એકદમ ભૂકી બાવા થઈ ગયા છે અને આપણે પણ જો અહીંયા લગાવે છે અને આ તો લગાવીને બેસી ગઈ છે. અને હવે તમને છેલ્લી વાર અહીંથી આપણી સિટીનો નાઇટનો વ્યૂ દેખાડી દઉં છું પછી તો નહીં જોવા મળે. એકદમ અમારા રૂમમાં મસ્ત પવન આવે. જો તમે પવન બહુ આવે અમારા રૂમમાં. અને આ જો હજી ઝીંગાલાલા ગેંગ છે. સામને દેખો ઝીંગાલાલા ગેંગ. જો આ લાગે તમને ભૂતડી લાગે ભૂતડી. અને હવે બીજું ભૂત તૈયાર થવા લાગ્યું છે અને એક અહીંયા તૈયાર થઈ ગયું છે. જો તો બસ આ હવે આપણે આ છેલ્લો દિવસ. અત્યાર સુધી એમ કહેતા કે 2 દિવસ છે 2 દિવસ છે પણ આજ તો છેલ્લો દિવસ. અંદર કેવું થાય કે વાત પૂછો મારે તો બધા આમ લોબીમાં એવા બેસી ગયા છે ને બધા હું તમને બતાવું ચાલો. જો આપણો રૂમ છે અહીંયા તો કોઈ નથી પણ અહીંયા એક લોબીમાં બધા બેઠેલા છે. બસ તો આપણી હોસ્ટેલ લાઈફ અહીંયા પૂરી, કોલેજ લાઈફ પણ અહીંયા પૂરી. બીજું તો હવે કાલનો વ્લોગ હજી જોજો. હજી કાલે આપણે આવશે વ્લોગ પછી આપણું એન્ડિંગ. પછી આપણે હજી ક્યાં જવાના છે તે તમારા માટે સરપ્રાઈઝ છે. વ્લોગમાં આગળ જોજો. તમે કંઈ કહેવા માગો છો તમારી? બસ નમસ્તે. હોસ્ટેલ લાઈફ પૂરી. ઓકે બાય બાય. આવજો. ગુડ બાય. નીકળો. અને આ અમારો મસ્તનો રૂમ હતો. આ પાંડા જો અમારા રૂમમાં ડ્રો કરેલું છે. ત્યાર પછી અહીંયા અમારા નામ લખેલા છે અને
એટલે એ તો અમારા જૂના રૂમમેટના છે. અને ત્યાર પછી આ જોઈએ. અને અહીંયા અમારી ચેનલનું નામ છે, અમારી ગ્રુપ ચેનલ જે છે ને, અમિગોસ ફોર લાઈફ એક્સમેન ફોર માઇન્ડ, એમની છે લખેલું. ના એકદમ મસ્ત આપણા ચારેયના પેટ છે જો. આ આપણું રૂમ છે. બાય બાય જેન્સી નાકરાણી, આવજો. મિસ કરી રહ્યા છો તમે બહારનું વ્યૂ. જો આપણે બેસી ગયા છેલ્લો નાસ્તો કરવાનો છે. છેલ્લે વધુ ઘટ્યું હોય ને ખાવાનું હોય જો. બધું છેલ્લે આ ભાવે ને છેલ્લા દિવસે ભાવે કાંઈ છે ને હું ભાવે તને? હા તો સદાય ભૂત જ હોય. હાલો ખબર નથી પડતી, ખાય નથી શકતી આટલું. મૂકવું નથી તોય કાંઈ નથી મૂકવું. તોય ખાવાનું તો મુકતી જ નથી જો. અમે ખાઈ ગયા હોય તો આપણે ખાઈ ગયા હોય તો બિચારી મરી જાય કા. બોલ ને કઈ બોલ. અને કોઈક આજ મારીને વહી જાય ને તોય નહીં બોલે. બોલ શું છે જો બોલી. છેલ્લે નાસ્તો કાંઈ ન વધ્યો હોય અથવા તો હોય ને, પણ છેલ્લે જે વસ્તુ આપણને ભાવે ને મમરા, કાંઈ ખોટું નહીં. મમરા ને કાંદા ખાવાનું. પણ છેલ્લો આપણો નાસ્તો શું ખાવાનો? છેલ્લે આપણને બધા કાંઈ ન ભાવતો હોય ને ત્યારે મમરા. અને મમરા તો લગભગ હોસ્ટેલ વાળાને કોઈને એવું નહીં બન્યું હોય કે નહીં ભાવ્યા હોય. કેમ સાચું ખોટું તને જ પૂછું છું. અને આ જો ક્યાંકથી માગીને કાંદો લઈ આવી છે ને કાંદો ને મમરા ખાય છે જો. કોઈ નહીં ખાતું હોય આવું. છેલ્લે આપણે પાસે ગમે એટલો નાસ્તો હોય પણ મમરા હોસ્ટેલમાં ક્યારે એમ ન થાય કે નથી ખાવા, એમ ખાવાના જ છે. ફાઇનલી આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરશું ને. જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું પણ ભૂલતા જ નહીં. અને હા, આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. ને બધા જો એકદમ મસ્ત હવે તો ફોન જોવા માટે બેસી ગયા છે. અને આપણો પણ બધો જ સામાન પેક થઈ ગયો છે હવે તો. ફાઇનલી કાલ આ ટાઈમે આપણે ક્યાં હશું એ તમારે જોવું હોય તો બીજા દિવસના વ્લોગમાં તમને જોવા મળી જશે કે આપણે કઈ જગ્યાએ છીએ. બાય. હોસ્ટેલ લાઈફનો છેલ્લો વ્લોગ, છેલ્લી નાઇટ.